રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજાની તાત્કાલિક અસરથી બદલી થાય છે। આ બદલીનું કારણ ભેદી માનવામાં આવે છે, કારણ કે આ બદલી એવા વખતે થાય છે જ્યારે પત્રકારો અને સામાન્ય લોકો કેટલી ઘટનાઓને એકસાથે જોઈ રહ્યા છે અને અસમંજસતા છે કે આ બદલી શા માટે, આ બદલી શા માટે, ક્રાઇમ બ્રાન્ચનો આમાં રોલ શું હતો, ક્રાઇમ બ્રાન્ચને બદનામી વહોરવી પડશે કે કેમ, એવા અનેક સવાલો છે। આપણે વિગતવાર સમજીએ કે ખરેખર આ ઘટના કઈ રીતે આગળ વધી રહી છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, આ નામ સાંભળતા તમને ભૂતકાળ યાદ આવશે તો લાગશે કે એક ધંધાની દુકાન, એક તોડકાંડની દુકાન, તોડ કરવા માટેના આક્ષેપો લગાવવા માટેનું એક ખૂબ સુંદર પ્રકારનું સ્થળ, કારણ કે એટલા આક્ષેપો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પર ભૂતકાળમાં લાગી ચૂક્યા છે। આ આક્ષેપોથી તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ બાકાત રહ્યા નથી। નેતાઓએ પણ કહ્યું હતું કે આ પોલીસ અને આ ક્રાઇમ બ્રાન્ચ માત્ર તોડ કરે છે, કામ ધંધો કરતી નથી, જે તેને કરવાનું છે। ત્યારે ગઈકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવે છે અને પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર પોલીસના કેટલાક પોલીસ સ્ટેશન વાઇઝ તેઓએ જે મામલા સોલ્વ પોલીસ નથી કરતી અથવા તો પોલીસ ફરિયાદ નથી લેતી એ પ્રકારના હતા, તેને ઉજાગર કર્યા અને આક્ષેપ કર્યા કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટની જેમ પોલીસ ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરતી નથી। રાજકોટ પોલીસની આબરૂ ઘણી વખત ધોવાણ થાય એ પ્રકારના કૃત્યો સામે આવ્યા છે। ત્યારે લાગતું હતું કે હાલના કાર્યકાળમાં રાજકોટ પોલીસની જે આબરૂનું ધોવાણ થયું છે તેનું ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ ફરીથી એક વખત આબરૂના ધોવાણ થાય તે પ્રકારના આક્ષેપો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યા। ખેર, આ ઇન્દ્રનીલ રાજ્યગુરુની વાત હતી। હવે વાત કરીએ વાયબી જાડેજા કે જેની બદલીને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ફરીથી ચર્ચામાં આવી છે, પરંતુ આ ચર્ચામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને લાવવી ન જોઈએ। આમ તો મથરાવટી મેલી હોય એટલે આપણા વિરુદ્ધમાં આક્ષેપો લાગે ત્યારે સામાન્ય રીતે લોકો સ્વીકારી લેતા હોય છે કે હા, હશે જ। ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઇકોનોમિક્સ વિંગમાં હતા, જેની કચેરી ડીસીબીની કચેરી તરીકે ઓળખાય છે, જેને પોલીસ કમિશનર કચેરીમાં જ સ્થાન આપવામાં આવ્યું છે। આ કચેરીમાં એક સુરેશ સભાર નામના વ્યક્તિ આક્ષેપ કરે છે અને તમામ લોકકોટ સુધી લઈને જાય છે કે મને બોલાવવામાં આવ્યો, ત્યાં મને ધમકાવવામાં આવ્યો, પટ્ટા વડે માર મારવામાં આવ્યો, પાઇપ વડે મારવામાં આવ્યો અને આ બધું કર્યા બાદ મને 96 લાખ રૂપિયાની જે મારી પાસેથી ઉઘરાણી કરવામાં આવી હતી તેનો 2 દિવસનો સમય આપી જવા દેવામાં આવ્યો। બાદમાં મેં મારા દાગીના જે બેંકમાં ગીરવે પડેલા હતા તે ઉઠાવ્યા, તેની માહિતી મળી અને આ પીઆઈ વાયબી જાડેજા અને આરકે જાડેજા દ્વારા મને કચેરીમાં બોલાવી આ સોનાના દાગીના પડાવી લેવામાં આવ્યા। આ તમે સાંભળશો તો તમને લાગશે કે આ પોલીસ છે કે ગુંડા લૂંટનો ધંધો કરી રહ્યા છે કે ખરેખર કાયદાનું રક્ષણ અને લોકોનું રક્ષણ। ખેર, હવે આ તો આક્ષેપો છે, આરોપો છે અને આ મામલે કોર્ટે ઇન્કવાયરીના આદેશ આપ્યા છે। ફરીથી વાયબી જાડેજા ચર્ચામાં કેમ આવ્યા તો આ ઇન્કવાયરીનો આદેશ થાય છે અને સાથે સાથે બદલીનો પણ આદેશ થાય છે। વાયબી જાડેજા હવે હોમગાર્ડના કમાન્ડન્ટ બનીને રહેશે, જેઓ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા હતા। ખેર, ભૂતકાળમાં તેમના વિરુદ્ધના આક્ષેપોની વાત કરીએ તો અમદાવાદમાં પણ તેમના વિરુદ્ધ એક આક્ષેપ લાગી ચૂક્યો છે, જે પણ મોટો આક્ષેપ અને ગંભીર આક્ષેપ હતો। આ જ પ્રકારનો કથિત આક્ષેપ રાજકોટમાં પણ એક વખત તેમના પર એક મહિલા દ્વારા લાગી ચૂક્યો છે। નવજીવને બતાવ્યું હતું કે તેમાં પણ આર્થિક વ્યવહારોની માંગણી કર્યાનો આરોપ હતો। બાદમાં મામલાનું સેટલમેન્ટ કઈ રીતે થયું એ અમે નથી જાણતા, પરંતુ કથિત રીતે આ આક્ષેપ લઈ અને એક મહિલા સામે આવી હતી લાઈવના માધ્યમથી। ત્યારે આ 96 લાખની મેટરને લઈ એક વ્યક્તિ પોલીસે દાગીના પડાવી લીધા અને ઢોરમાર માર્યાની ફરિયાદ લઈ કોર્ટમાં જાય છે અને વાયબી જાડેજાની બદલી થાય છે સીડીઓ તરીકે અમદાવાદ। હજુ પણ લોકો નથી સમજી શકતા કે આ કયું કનેક્શન છે જે બદલી થઈ અને ઇકોનોમિક્સ વિંગ જે છે તેના ઉપર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે, એના બદલે રાજકોટની ઘટના એવી બને છે કે ઇકોનોમિક્સ વિંગની ઉપર સીધા પોલીસ કમિશનર છે તેવું મને જાણવા મળ્યું છે। આ મામલે હવે બદલી કેમ થઈ એ તો વાયબી જાડેજા જ વધારે સારી રીતે કહી શકે, કારણ કે આ ભેદી કારણની પાછળ કઈ ઘટનાઓ છે એ હું અને તમે ક્યારેય સામે લાવી નહીં શકીએ અને લાવી પણ દઈશું તો તેના પુરાવા નહીં લાવી શકીએ। ખેર, કદાચ કોઈ ઘટનાની અંદર મોટા રાજનેતા હોય, મોટા રાજનેતાની સૂચના હોય ત્યારે આ પ્રકારે થતી બદલીઓ આપણે જોઈ છે, અમે પણ જોઈ છે, પરંતુ આ કિસ્સામાં જેનો 96 લાખ રૂપિયાનો મામલો છે અને ફરિયાદ માટે કોર્ટમાં જાય છે અને બાદમાં કોર્ટ ઇન્કવાયરીનો આદેશ આપે છે, તેના કારણે આ બદલી થઈ હોય એવું તો લાગતું નથી। તો બીજી કોઈ રાજનેતાની મેટર હજુ પેન્ડિંગ હશે, સમય આવે શું બહાર આવશે? શું આ ઘટના આ એક ગર્ભની અંદર દબાય
અને ભીનું સંકેલાઈ જશે? આવા અનેક સવાલો પત્રકારોને હાલ થઈ રહ્યા છે. અમે પણ સંશોધન કરી રહ્યા છીએ. જે કંઈ પણ માહિતી મળશે આપના સુધી લાવી અને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. પરંતુ ફરી એક વખત કહું છું, આવી ઘટનાઓને જોઈ અને જ્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ શીખ નથી લેતી ત્યારે ફરીને ફરી પુનરાવર્તિત આવી ઘટનાઓ થતી હોય છે. કારણ કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ભૂતકાળમાં બધું જોઈ ચૂકી છે. રાજકોટ શહેર પોલીસ ભૂતકાળમાં આવા બધા જ આક્ષેપો સહન કરી ચૂકી છે અને વર્દી પર દાગ લાગે તેવી ઘટનાઓમાં સંલિપ્ત હોય તેવા આક્ષેપોમાં નહાઈ પણ ચૂકી છે. ખેર મામલા કોઈ ઉજાગર થયા હોય અને કોઈ ચુકાદા આવી ગયા હોય એવી ઘટનાઓ પણ નથી. માટે આપણે કોઈ નિષ્કર્ષ પર નથી ઉતરતા. વાયબી જાડેજાની બદલી શા માટે થઈ સવાલ રહેશે. આ જ પ્રકારની વાત અને સમાચારો સાથે હું આપની સમક્ષ આવતો રહીશ. નમસ્કાર.